સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, નમસ્કાર. સ્તવન કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. આજના કાર્યક્રમમાં આપણે પવિત્ર બાઇબલમાંથી હજકીએલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત અભ્યાસમાં આપણે તૂર માટેની ભવિષ્યવાણી જોઈ ગયા. આજે આપણે 27 અને 28મા અધ્યાયમાં તૂરની દશા જોઈને તેને માટે હજકીએલ કેવો વિલાપ કરે છે તે જોવાના છીએ. તે સાથે તૂરના સરદાર વિરુદ્ધ અને રાજા વિરુદ્ધ ઈશ્વરનો ન્યાય કેવો છે તે પણ સમજવાના છીએ. તો મિત્રો, તમારું બાઇબલ અને નોટપેન લઈને તૈયાર થઈ જાઓ. હવે આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય મિત્રો, કેમ છો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં છો. આજે આપણે હજકીએલના 27 અને 28મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, ગત અધ્યાયમાં આપણે જોયું કે તૂરના વિનાશની ભવિષ્યવાણી શબ્દસહ પરિપૂર્ણ થઈ. આજે તૂરના ખંડેરો ઈશ્વરના વચનની ચોક્કસતા વિશે સાક્ષી તરીકે ઊભા છે. હજકીએલના સમયમાં તૂર પ્રખ્યાત નગર હતું. હજકીએલ ત્યાં કદી ગયો નહીં હોય તેમ છતાં તે તૂર માટે વિલાપ કરે છે. તેનું કારણ એ છે કે આ નગર પતન પામશે. તે તો સુંદર અને ભવ્ય નગર હતું. આ દુઃખદ અધ્યાય હજકીએલ ફોએનિશિયા એટલે કે ફૈનીકે સામ્રાજ્યની રાજધાની તૂરને ભાંગી પડેલા અને ડૂબી ગયેલા મોટા વહાણ સાથે સરખાવે છે. દરિયાખેડુ લોકો માટે આનાથી સારું ચિત્ર બીજું કયું હોઈ શકે? મિત્રો, કઈ બાબતને લીધે તૂરનું પતન થયું? ચાલો આપણે 27 1-3 કલમ વાંચીએ. યહોવાનું વચન ફરીથી મારી પાસે આવ્યું કે, વળી હે મનુષ્ય પુત્ર, તૂર વિશે એક પરજ્યો ગાયને તૂરને કહે કે, હે સમુદ્રના બારા પર રહેનાર તથા ઘણા ટાપુઓના લોકોના સોદાગર, તને પ્રભુ યહોવા કહે છે કે, હે તૂર, તે કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું. જે બાબતથી ખડકમાં ઘડાયેલું પેટ્રા નગર નાશ પામ્યું, તે જ બાબતથી મહાન તૂર નગર પણ નાશ પામ્યું. ઓબાદ્યા 1:3 પ્રમાણે તારા અંતઃકરણના અભિમાને તને ઠગ્યો છે. વાલા મિત્રો, ભવ્યતામાં અભિમાન, ઠાઠમાઠમાં અભિમાન અને સમૃદ્ધિમાં અભિમાન એવી બાબત છે કે જેણે દુનિયાના ઘણા દેશો અને પ્રજાઓને નીચે પાડ્યા છે અને ખંડિયેર બનાવી દીધા છે. આ અધ્યાય ફોએનિશિયા એટલે ફૈનીકે રાજ્યની વિશાળતાની વાત કરે છે. તેની શરૂઆત સિટ્ટીમ એટલે સાયપ્રસથી થાય છે. તેનો અર્થ તાંબુ થાય છે. ત્યાં તેઓના સંસ્થાનો હતા. તે તાર્શીશ સુધી પહોંચે છે. તાર્શીશનો અર્થ ધાતુ ગાળવાનું કારખાનું થાય છે. ફૈનીકીઓ માટે તાર્શીશ ફરવાનું સ્થાન હતું. યુનાએ ત્યાં નાસી જવા વહાણની ટિકિટ ખરીદી હતી, પણ તેને ત્યાં કદીએ જવા મળ્યું નહીં. તેના બદલે તેને એક મોટી માછલીના પેટમાં રહેવું પડ્યું. હવે હજકીએલ 27 અને 25 જુઓ. તાર્શીશના વહાણોના કાફલા તારા માલને સારું આવતા હતા. તું ભર સમુદ્રમાં પૂર્ણ સમૃદ્ધિવાન તથા પ્રખ્યાત થયો હતો. વાલા મિત્રો,
તૂર મહાન વેપાર ધંધાનું કેન્દ્ર હતું. આખા વિશ્વના વેપારીઓ ત્યાં આવતા હતા. ત્યાં જે જોઈએ તે મળી રહેતું હતું. કલમ 17 આપણને કહે છે કે તેના બજારોમાં ઇઝરાયેલ પણ વેપાર કરતું હતું. એક મહાન વેપાર ધંધાનું કેન્દ્ર તરીકે તૂરને જોવું હોય તો તે બાબિલ વિશેની ભવિષ્યવાણીમાં જોવા મળે છે. તે વિશ્વનું ધંધાકીય, ધાર્મિક અને રાજકીય કેન્દ્ર બનશે. તે તો ખ્રિસ્ત વિરોધીની રાજધાની બનશે. આ માટે વાંચો પ્રકટીકરણ 18 તેની 12 થી 14 કલમો. તૂર તો મહાન વહાણ જેવું હતું અને તેમાં જે જોઈએ તે બધું જ મળતું હતું. તેમાં સંગીત, મોજશોખ અને આનંદના સાધનો પણ હતા. પણ તૂરનો ઈશ્વરે ન્યાય કરીને નાશ કર્યો. હવે તો તે મહાન નગર માટે વિલાપ અને રુદન સાંભળવા લાગ્યા. વાલા મિત્રો, છેલ્લા દિવસોમાં આવું જ બનવાનું છે. શેર બજાર અને વેપાર ધંધા નિષ્ફળ જશે. આપણી થાપણો, સોનું રૂપું અને કિંમતી વસ્તુઓ નકામી બની જશે. બધા માનવી તથા ભૌતિક આધારો અને ભવ્ય તૂટી પડશે. તે તો ખૂબ ભયંકર દિવસ હશે. તૂર માટે આવું જ બન્યું હતું. આપણા માટે પણ આવું જ બનશે. તેથી સાવધાન થઈ જવાની જરૂર છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વરે જે ભૌતિક વાના આપ્યા છે તે માટે આભારી બનો. તેનો સદુપયોગ કરો. આપણી જરૂરિયાતની બાબતો આપણો દેવ બની ના જાય અને ઈશ્વરનું સ્થાન લઈ ના લે તે જોવાનું છે. તે ધ્યાનમાં રાખવાનું છે. ભૌતિકતા અને સમૃદ્ધિ તરફ વળી ગયેલી મંડળીઓએ સાવધાન થઈ પાછા ફરવાની જરૂર છે. ઘણી મંડળીઓમાં બાઇબલના શિક્ષણને ખૂબ જ ઓછું મહત્વ અપાય છે. આપણે મંડળીની સંગતો માણીએ છીએ, પણ ઈશ્વરના વચનથી દૂર જતા જઈએ છીએ. ઘણી મંડળીઓ ફક્ત ધાર્મિકતામાં સંતોષ માણે છે. મિત્રો, મને એવું લાગે છે કે આજની મંડળીઓ તૂરની પ્રજાની જેમ તથા યરૂશાલેમની પ્રજાની જેમ જ વર્તી રહી છે. ઈશ્વરે તૂર અને યરૂશાલેમનો નાશ કર્યો કેમ કે તેઓ પોતાની જવાબદારી અને ફરજને ચૂકી ગયા. પરિણામે ઈશ્વરને તેઓનો ન્યાય કરવો પડ્યો. હજકીએલ 27:32-34 કલમ જણાવે છે કે મિત્રો, તૂર જાણે એક મોટું વહાણ હોય અને તે સમુદ્રમાં ડૂબી ગયું હોય તેવી કલ્પના આ રુદન ગીતમાં છે. તેનાથી રાજાઓ અને પ્રજાઓ તૃપ્ત થતા હતા, પણ તેનો અંત આવ્યો. તેનો વૈભવ અને સમૃદ્ધિ બધું ખલાસ થઈ ગયું. 36મી કલમ કહે છે, અન્ય પ્રજાઓના વેપારીઓ ત્રાહે ત્રાહે પોકારે છે. તું ત્રાસરૂપ થઈ પડ્યું છે અને તું ફરી કદી હયાતીમાં આવશે નહીં. હવે તૂરમાં કોઈ સંગીત કે હાસ્ય સંભળાતું નથી. હવે ત્યાં ઇમારતો કે સોનું રૂપું દેખાતા નથી, પણ નગરના અવશેષો, કાટમાળ અને ખંડેર જોવા મળે છે. આકાશના ઈશ્વર કહે છે, મેં તારો ન્યાય કર્યો છે. આપણી આજની પેઢી માટે અને આપણ સૌ માટે તૂરની સ્થિતિના આ ચિત્રમાં સંદેશો અને ચેતવણી સમાયેલા છે. વાલા મિત્રો, આપણે તેને ગંભીરતાથી લેવા જોઈએ. હવે આપણે 28મા અધ્યાય તરફ જઈએ. આ અધ્યાયમાં આપણને તૂર અને સિદોનના સરદાર અને રાજાની વિરુદ્ધ ઈશ્વરના ન્યાયની વાત જોવા મળે છે. જો કે આ ભવિષ્યવાણી સ્થાનિક રાજકર્તાઓને પેલે પાર એટલે શૈતાન જે વિશ્વના રાજ્યો પાછળ કાર્ય કરી રહ્યો છે તેને સૂચવે છે.
મિત્રો 28મા અધ્યાયની પ્રથમ 2 કલમો જણાવે છે, યહોવાનું વચન ફરી મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, તૂરના હાકેમને કહે કે પ્રભુ યહોવા કહે છે કે તારું મન ઉન્મત્ત થયું છે ને તે કહ્યું છે કે હું દેવ છું, હું ભર સમુદ્ર પર દેવના આસનમાં બેઠેલો છું. જો કે તે તારા મનને દેવના મનને દરજ્જે બેસાડ્યું છે, તો પણ તું મનુષ્ય જ છે ને દેવ નહીં. વાલા દર્શક મિત્રો, અહીં ફરી હજકીએલ પાસે ઈશ્વરનું વચન આવે છે અને આ સમયે 2 સંદેશા અપાયા છે, એક તૂરના સરદાર માટે અને બીજો તેના રાજા માટે. આ મહાન રાજ્યની પાછળ, મહાન વેપાર ધંધા કેન્દ્રની પાછળ, મહાન રાજકીય કેન્દ્ર પાછળ અને તૂરના મજબૂત કિલ્લાની પાછળ આપણે સ્પષ્ટતાથી જોઈ શકીશું કે સર્વ રાજ્યોને કાબૂમાં રાખનાર તે તો શૈતાન છે. વાલા મિત્રો, પ્રભુ ઈસુના અરણ્યમાંના પરીક્ષણ વખતે શૈતાને પ્રભુ ઈસુને જગતના રાજ્યો આપવાની લાલચ આપી હતી. લુક 4:5-7 વાંચીએ. પછી તે તેને ઊંચી જગાએ લઈ ગયો અને એક પળમાં જગતના સઘળા રાજ્ય તેને દેખાડ્યા. શૈતાને તેને કહ્યું કે આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ, કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. માટે જો તું મારી આગળ પડીને ભજન કરશે તો તે સઘળું તારું થશે. વાલા દર્શક મિત્રો, પ્રભુએ શૈતાનની દરખાસ્તને નકારી દીધી. પ્રભુ જાણતા હતા કે જગતના રાજ્યો પર તેની સત્તા છે, પણ આખરે તો ખ્રિસ્ત જગતના રાજ્યો પર રાજ કરશે. આજે શૈતાન જગતના રાજ્યો પાછળ અસ્તિત્વ ધરાવે છે. વાલા મિત્રો, ખ્રિસ્ત વિરોધી વિશે શાસ્ત્ર જે કહે છે તેમાં 2 વ્યક્તિઓ બધું પૂર્ણ કરે છે. એક વ્યક્તિ ખ્રિસ્તનું વ્યક્તિત્વને નકારશે અને તેમનો દુશ્મન હશે. બીજી વ્યક્તિ ઈસુ ખ્રિસ્તની નકલ કરશે. એક ધાર્મિક સત્તાધીશ હશે અને બીજો રાજકીય સત્તાધીશ હશે. અહીં હજકીએલમાં બંને ભેગા દર્શાવ્યા લાગે છે. હજકીએલ લખે છે, તારું મન ઉન્મત્ત થયું છે ને તે કહ્યું છે હું ઈશ્વર છું. ખ્રિસ્ત વિરોધી આવું જ કહેશે. સંત પાઉલે તેના વિશે બીજો થેસાલોનિકી 2:4 કહ્યું છે, જે ઈશ્વર ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેમની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વર તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે છે. તૂરનો સરદાર કહે છે, હું ઈશ્વર છું, હું ભર સમુદ્ર પર ઈશ્વરના આસન પર બેઠેલો છું. પણ ઈશ્વર જણાવે છે કે જો કે તે તારા મનને દેવના મનને દરજ્જે બેસાડ્યું છે, તો પણ તું મનુષ્ય જ છે ને દેવ નહીં. હજકીએલ 28:3 જણાવે છે, જો તું તો દાનિયેલ કરતા જ્ઞાની છે, લોકો તારાથી છુપાવી શકે એવું કશું પણ ગુપ્ત નથી. વાલા દર્શક મિત્રો, અહીં ફરીવાર દાનિયેલનો ઉલ્લેખ છે. જુવાન હજકીએલને દાનિયેલ માટે ખૂબ જ સન્માન હતું. તે બાબેલનો વડાપ્રધાન હતો. દાનિયેલ ઈશ્વરના પક્ષે ઊભો રહેતો હતો. હું માનું છું કે હજકીએલનું કાર્ય ખૂબ કઠણ હતું. તે બંદીવાનો સાથે રહ્યો અને તેઓને સંદેશો આપ્યો. આપણને હજકીએલ કરતાં દાનિયેલની જેમ મહેલમાં રહેવાનું ગમે, ખરું ને મિત્રો? પણ હજકીએલ પાસે બીજી કોઈ પસંદગી નહોતી. હજકીએલ દાનિયેલના જ્ઞાનની
વાત કરે છે. મિત્રો, હજકીએલ જણાવે છે કે તૂરનો આ સરદાર ખૂબ જ હોશિયાર છે. હજકીએલના સમયના માણસો ખરેખર જ્ઞાની હતા. તૂરનો આ જ્ઞાની સરદાર ખ્રિસ્ત વિરોધીની ધાર્મિક સત્તાને સૂચવે છે. વાલાઓ, હું માનું છું કે તે ઇઝરાયેલમાંથી આવશે. ખ્રિસ્ત વિરોધીનો રાજકીય સત્તાધારી વિદેશી હશે. તેનો સલાહકાર પૃથ્વી પરથી આવશે. ધાર્મિક સત્તાધીશ તે રાજકીય સત્તાધીશનો વડાપ્રધાન જેવો હશે. જેમ દાનિયેલ બાબિલમાં અને યુસફ મિસરમાં હતો તેમ. વાલા દર્શક મિત્રો, હજકીએલ 28:11 અને 12 લખ્યું છે, વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, હે મનુષ્ય પુત્ર, તૂરના રાજા સંબંધી એક પરજ્યો ગાયને તેને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે તું જ્ઞાનપૂર્ણ ને સર્વાંગે સુંદર હોય ને માપ પૂરું કરે છે. હજકીએલ વારંવાર જણાવે છે કે તે પોતાના વિચારો પ્રગટ કરતો નથી, પણ ઈશ્વરનું વચન આપે છે. અગાઉ આપણે તૂર વિશે અને તૂરના સરદાર સંબંધી વિલાપ ગીતની વાત કરી હતી. હવે આપણે તૂરના રાજા સંબંધીનું વિલાપ ગીત જોઈશું. તે દિવસોમાં રાજા બનવું તે સલામત ન હતું. જે રાજમુંગટ પહેરે તેનું માથું સલામત ન હતું. તેનો મહિમા લાંબો ટકતો ન હતો. જગતનો મહિમા ઝડપથી અદૃશ્ય થઈ જાય છે. તૂરના રાજ્ય પાછળ શૈતાન બેઠો હતો. હજકીએલ 28 આપણને શૈતાન અને ભૂંડાઈના મૂળની વાત કરે છે. ઈશ્વરે જે જીવો ઉત્પન્ન કર્યા હતા તેઓમાં શૈતાન સૌથી જ્ઞાની હતો અને તે સુંદરતામાં સંપૂર્ણ હતો. જો શૈતાન વિશે તમને શિંગડાવાળો, પૂંછડીવાળો, નાહોરવાળા, પગવાળો એવી કલ્પના હોય તો તે ભૂલ ભરેલી કલ્પના છે. શૈતાનનું જે ચિત્ર આપણને મળ્યું છે તે મધ્ય યુગના સાહિત્યનું છે, જેના મૂળ ગ્રીક દંતકથાઓ અને એશિયા માઇનોરની વાર્તાઓમાં છે. પણ મિત્રો, ઈશ્વરના વચનમાં શૈતાનનું વર્ણન એવું નથી. પવિત્ર ગ્રંથ બાઇબલમાં તેને સુંદરતામાં સંપૂર્ણ દર્શાવ્યો છે. જો તે જોવાનો મળે તો તમને એમ લાગે કે આ સૌથી સુંદર જીવ છે. વાલા દર્શક મિત્રો, આજે પણ જગતના સુંદર અને દેખાવડા લોકો પુરુષોને, સ્ત્રીઓને અને યુવાનોને આકર્ષતા હોય છે. પ્રેરિત પાઉલ 2 કોરિન્થી 11:13-15 શૈતાનના સેવકો વિશે જણાવે છે કે કેમ કે એવા માણસો, જુઠ્ઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે. અને એમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શૈતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોનો વેશ લે તો તે કંઈ મોટી વાત નથી. તેઓના કામ પ્રમાણે તેઓનો અંત આવશે. હજકીએલ કહે છે, તું જ્ઞાનપૂર્ણ અને સર્વાંગે સુંદર હોય ને માપ પૂરું કરે તો શૈતાનનું પતન કેમ થશે? મિત્રો, હજકીએલ 28:13 વાંચીએ. તું દેવની એદન વાડીમાં હતો. તું સુવર્ણ જડિત સર્વ પ્રકારના મૂલ્યવાન રત્નો એટલે માણેક, પ્રોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસ્પિસ, લીલમણી તથા અગ્નિમણીથી આભૂષિત હતો. તારી ખંજરીઓ તથા વાંસળીઓની કારીગરી તારામાં હતી. તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યા. વાલા મિત્રો, ઈશ્વરે ઉત્પન્ન કરેલો જીવ કેટલો સુંદર હતો. તારી ખંજરીઓ તથા વાંસળીઓની કારીગરી તારામાં હતી. તે ગાઈ શકતો હતો અને એટલું તેનું ગાયક ગણ
અને સંગીતગણ હતું. તે પોતે જ ગીત સંગીત હતો. પૃથ્વી પર સંગીતના મૂળ ક્યાં છે? ઉત્પત્તિ 4:21 મુજબ તે તો કાઈનના સંતાનોમાંથી આવ્યું. આપણા આધુનિક સંગીતના મૂળ ત્યાંથી છે. શૈતાન પણ સંગીતકાર હતો. 28 અને 14મી કલમ કહે છે, તું આચ્છાદન કરનાર અભિષિક્ત કરુબ હતો. મેં તને દેવના પવિત્ર પર્વત પર સ્થાપ્યો. તું અગ્નિના પથ્થરોમાં આમ તેમ ફર્યો. શૈતાન એક અભિષેક કરુબ હતો. તે આચ્છાદન કરનાર હતો. ઈશ્વરના રાજ્યાસનનો રક્ષક હતો. આ તો પૃથ્વી પરની એદનવાડીની વાત નથી, પણ દેખીતી રીતે સ્વર્ગનું જ ચિત્ર છે. હા દર્શક મિત્રો, શૈતાન સ્વર્ગમાં હતો. 15મી કલમ કહે છે, તારી ઉત્પત્તિના દિવસથી તારામાં દુરાચાર માલુમ પડ્યો ત્યાં સુધી તારા આચરણ સંપૂર્ણ હતા. શૈતાન ઈશ્વરની ગાદીની રક્ષા કરતો હતો. ઉત્પન્ન કરેલા જીવોમાં તે સર્વોચ્ચ સ્થાન ધરાવતો હતો. તો તેનું પતન કેમ થયું? મિત્રો, યશાયા 14:12-15 કલમ જણાવે છે કે જે બાબતે શૈતાનને નીચો પાડ્યો તે તો તેનું અભિમાન હતું. શૈતાન તેની ગાદી ઊંચી કરવા માંગતો હતો. તે ઈશ્વરથી અલગ થઈને પોતે ઈશ્વર બની જવા માંગતો હતો. તે ઈશ્વરની સામે બંડમાં હતો. પણ ઈશ્વર બંડ સહન કરી શકતા નથી. તે શું કરે છે તે હવે જોઈએ. 28 અને 16મી કલમમાં, તારા પુષ્કળ વેપારને લીધે તારું અંતઃકરણ અન્યાયથી ભરપૂર થયું ને તે પાપ કર્યું છે. માટે મેં તને ભ્રષ્ટ ગણીને દેવના પર્વત પરથી ફેંકી દીધો છે. અને હે આચ્છાદન કરનાર કરુબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે. શૈતાનને તેના પાપના લીધે ઈશ્વરે શિક્ષા કરી. તેનો ન્યાય કરવામાં આવ્યો. તેને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યો. 28 અને 17માં લખ્યું છે, તારા સૌંદર્યને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું. તારા વૈભવને લીધે તે તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. મેં તને જમીનદોષ કર્યો છે. રાજાઓ તને જુએ માટે મેં તેઓની આગળ તને ખડો કર્યો છે. અહીં અભિમાનની વાત છે. ઈશ્વરે જેને અતિ સુંદર, અતિ જ્ઞાની અને સંપૂર્ણ બનાવ્યો તે મૂર્ખ બન્યો. સુલેમાન રાજા પણ મહાજ્ઞાની રાજા હતો, પણ આખરે મૂર્ખ ઠર્યો. પ્રિય મિત્ર, ઈશ્વરના સંતાનો પણ આવું કરી શકે છે. માટે સાવધાન રહીએ. એક દિવસ ઈશ્વર શૈતાનને સંતો અને લોકોની આગળ ઊભો કરીને તેને શરમાવશે. વાલા મિત્રો, 28મા અધ્યાયની 19મી કલમ વાંચીએ. જે પ્રજાઓ તને ઓળખે છે તે સર્વ તારે વિશે વિસ્મય પામશે. તું ત્રાસરૂપ થયો છે. તું સદાને માટે નષ્ટ થશે. ઈશ્વર પોતાના વિશ્વમાંથી ભવિષ્યમાં કોઈક સમયે શૈતાનને દૂર કરીને નષ્ટ કરશે. આપણે તે દિવસ માટે પ્રાર્થના કરીએ. પ્રિય મિત્ર, 20-24 કલમોમાં સિદોન પર ન્યાય શાસન જાહેર કરાયું છે, પણ સંપૂર્ણ વિનાશ નહીં. પ્રભુ કહે છે કે શેરીઓમાં રક્ત વહેશે, અને ખરેખર તેમ જ બન્યું. તે નોંધવું રસિક છે કે તૂર નગરનો નાશ કરાયો, પણ તેનાથી 15 માઇલ દૂર આવેલા સિદોનનો ન્યાય કરાયો, પણ વિનાશ નહીં. તે શહેર આજે પણ હયાત છે. સિદોન ધમધમતું બંદર છે, જ્યારે કિનારે જ આવેલું તૂર ખંડિયેર થઈ ગયું છે. ઈશ્વરે કહ્યું કે તૂર ફરી કદી બંધાશે નહીં. આ અધ્યાયમાં તેમણે ખૂબ જ સ્પષ્ટ ભવિષ્યવાણીઓ કરી છે. તૂર નાશ પામશે, ફરી કદી બંધાશે નહીં. સિદોનનો ન્યાય કરાશે, પણ તેનો નાશ નહીં કરાય.
આજે આશરે 2500 વર્ષ પછી તૂર નથી પણ સિદોન છે. હજકીએલ 28, 25 અને 26 કહે છે, પ્રભુ યહોવા કહે છે કે જે પ્રજાઓમાં તેઓ વિખેરાઈ ગયેલા છે તેઓમાંથી ઇસ્રાયેલના વંશજોને હું ભેગા કરીશ ને વિદેશીઓની નજરમાં હું તેઓની મારફતે પવિત્ર મનાઈશ. ત્યારે તેઓ પોતાના દેશમાં, એટલે જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો તેમાં રહેશે. તેઓ તેમાં સહી સલામત રહેશે. હા, તેઓ ઘરો બાંધશે, દ્રાક્ષાવાળીઓ રોપશે ને સહી સલામત રહેશે. એટલે તેમની આસપાસના જે લોકો તેમની ઈર્ષા કરે છે તેઓ સર્વનો ન્યાય કરીને હું તેમને શિક્ષા કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા તેમનો દેવ છું. પ્રિય મિત્રો, ઇસ્રાયેલ પુત્રો માટેની ઈશ્વરની યોજનાને શૈતાન બગાડી શકતો નથી. કોઈ ઈશ્વર વિદ્યાશાસ્ત્રી પણ ઇસ્રાયેલમાં પુનઃસ્થાપનાની યોજનાને રદ કરી શકતો નથી. ઘણા ઈશ્વર વિદ્યાશાસ્ત્રીઓ માને છે કે ઈશ્વરે ઇઝરાયલને તજી દીધા છે. ઈશ્વરે એક પ્રજા તરીકે ઇઝરાયલને તજી દીધી નથી. તે આપણે યાદ રાખીએ. ઈશ્વર આપણને પણ તજી દેશે નહીં. તે ખાતરી સાથે આપણે આપણા જીવનમાં આગળ વધીએ. ઈશ્વર આપની સાથે રહો. આમેન. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો. વહાલા મિત્રો, આપણે કેવું જીવન જીવવું જોઈએ તે આપણને તૂરમાંથી શીખવા મળે છે. તેના અભિમાનને કારણે ઈશ્વરે તેનો ન્યાય કરીને નાશ કર્યો. તેને જે આશીર્વાદ ઈશ્વરે આપ્યા હતા તેમાં તે ઈશ્વરની આરાધના કરવાનું ભૂલી ગયું. તેને સમૃદ્ધ બનાવનાર ઈશ્વરને તૂર ભૂલી ગયું. તેથી આજે તૂર ખંડિયેર હાલતમાં છે. તે ફરી ઊભું થઈ શકશે નહીં. મિત્રો, ઈશ્વરે આપણને સમૃદ્ધ બનાવ્યા છે, માન આપ્યું છે અને ધન દોલત પણ આપી છે. જો તમે તેને સાચવવા માંગો છો અને બચાવવા માંગો છો તો દરરોજ તમારા ઘૂંટણો અને તમારું માથું ઈશ્વરની આગળ નમાવીને હૃદયથી ઈશ્વરનો આભાર માનવાનું યાદ રાખો. જો તમે ઈશ્વરને ભૂલી ગયા તો તૂરની જેમ ફરી કદી ઊભા થઈ શકશો નહીં. ઈશ્વર આ બાબત સમજવા આપણને સહાય કરે. મિત્રો, હવે આજનો પ્રશ્ન છે, શાના કારણે તૂરનું પતન થયું? એ નિરાશા, બી અભિમાન, સી ગુસ્સો, ડી અપમાન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી અદોમ. મિત્રો, આજના કાર્યક્રમમાંથી આપને શું જાણવા મળ્યું તે અમને અવશ્ય જણાવશો અને આજનો જવાબ પણ મોકલી આપશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.